દિલ્હીના કયા વિસ્તારમાં યમુનાનું પાણી ઘૂસ્યું? દિલ્હીમાં સતત વરસાદ અને યમુના નદીના વધતા પાણીના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે હજારો લોકો બેઘર બન્યા. અહેવાલ અનુસાર મધનુકા, ઢીલા, નજફગઢ, યમુના બજાર, જેતપુર, મયુર વિહાર અને વિશ્વકર્મા કોલોની, બદરપુરા જેવી સ્થિતિ છે. લોકોના મતે એનડીઆરએફ બચાવ કામગીરીમાં રોકાયેલું છે, પરંતુ સમયસર મદદ મળી રહી નથી. ભાવનગરની સરટી હોસ્પિટલમાં ડોક્ટરે કર્યો આપઘાતનો પ્રયત્ન, હોસ્પિટલમાં મચ્યો હડકંપ. ભાવનગરની સરટી હોસ્પિટલમાં જયકુમાર મહાજન નામના રેસિડેન્ટ ફર્સ્ટ યરના ડોક્ટરે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો. ડોક્ટર દ્વારા દવા પી આપઘાતનો પ્રયત્ન કરાયો. આપઘાતના પ્રયાસનું ચોક્કસ કારણ હાલ સામે આવ્યું નથી, પરંતુ ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ હોસ્પિટલના અન્ય ડોક્ટરે આપઘાત કરવાનું ઓનલાઈન સ્ટેટસ પોસ્ટ કર્યું હતું, જે બાદ આ ઘટના બનવા પામી. ગુજરાતમાં ફરજિયાત હેલ્મેટના નિર્ણયનો ભાજપના જ પૂર્વ મંત્રીએ કર્યો વિરોધ, સીએમને લખ્યો પત્ર. રાજકોટના ભાજપના અગ્રણીને રાજ્યના પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને ફરજિયાત હેલ્મેટના નિયમમાં ઢીલ આપવાની માંગ કરી. તેમણે કહ્યું કે શહેરી વિસ્તારમાં ખાસ કરીને ઓછા ઝડપે ચાલતા વાહનો માટે હેલ્મેટ ફરજિયાત કરવું વ્યાજબી નથી. સરકારે શહેર વિસ્તારને હેલ્મેટના નિયમમાંથી મુક્ત રાખવો જોઈએ. રાજ્ય સરકારે 8 સપ્ટેમ્બરથી શહેર વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે. નવેમ્બર સુધી વરસાદ પડશે, સાથે ગરમી અને વાવાઝોડું પણ આવશે. અંબાલાલ પટેલ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ અંગેની આગાહીમાં જણાવ્યું કે 4 થી 9 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં ભીષણ વરસાદની શક્યતા. આ સાથે નવેમ્બર સુધી વરસાદ પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી. તેમણે 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી બંગાળમાં ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. અંબાલાલે વધુમાં જણાવ્યું કે 23 સપ્ટેમ્બર પછી ગરમી વધુ પડવાની શક્યતા રહેશે. ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં કરશે રોડ શો, રોકાણકારોને આકર્ષવાનો થશે પ્રયાસ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે રોકાણકારોને આકર્ષવા ગુજરાતના નવા રોકાણ અવસર અંગે માહિતી આપવા માટે 4 સપ્ટેમ્બરના રોજ રોડ શોનું આયોજન કરાશે. આ રોડ શોમાં વિવિધ દેશના રાજદૂતો હાજરી આપશે. આ દરમિયાન દેશના ઉદ્યોગકારો, રોકાણકારોને ગુજરાતમાં નવા અવસર અંગે જાણકારી આપવામાં આવશે. રોડ શો દરમિયાન પત્રકાર પરિષદનું પણ આયોજન કરાશે. આજે ગુજરાતના દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી 48 કલાક બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. નવસારી, વલસાડ, તાપી, ડાંગ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આગામી 5 દિવસથી 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. છત્તીસગઢમાં 45 વર્ષ જૂનો ડેમ અચાનક તૂટી પડતા ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ. 4ના મોત. છત્તીસગઢમાં બલરામપુરમાં 45 વર્ષ જૂનો લૂંટી ડેમ અચાનક તૂટી પડતા ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ. દુર્ઘટનામાં 4 લોકોના મોત થયાનું સામે આવ્યું, જ્યારે 3 લોકો લાપતા, જેમની શોધખોળ ચાલુ. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર પાણીના અતિશય દબાણને કારણે ડેમમાં તિરાડ પડી. કાર્યવાહી થાય તે પહેલા ડેમ તૂટી પડ્યો અને પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા. મહેસાણાના થોળ પાંજરાપોળમાં વધુ 7 ગાયોના મોત. અત્યાર સુધી 27 ગાયના મોત. મહેસાણાના થોળ પાંજરાપોળમાં વધુ 7 ગાયોના મોત થયા. ગયા રવિવારે 20 ગાયોના પાંજરાપોળમાં મોત થયા. ઘટનાની જાણ થતાં પશુપાલન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બચી ગયેલી ગાયોને અન્ય જગ્યાએ ખસેડી ઘાસચારો તેમજ પાણીની વ્યવસ્થા કરવામાં આવી. પશુપાલન વિભાગે 350 થી વધુ ગાયોનું વેક્સિનેશન પણ કર્યું. પોલીસે તમામ મૃત ગાયોનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે.